ઝડપી પાડ્યા બાદ એક પછી એક અનેક ઠગાઈના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે આ નકલી નાયબ કલેક્ટર સામે વધુ એક છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં સુરત મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે ₹1.40 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। તેમને નકલી કોલ લેટર અને નકલી ટ્રેનિંગ લેટર પણ આપવામાં આવ્યો હતો। ત્યારે આરોપી મહિલા અને તેના સાથી વિરુદ્ધ સલાવતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે। હેતલબેન પટેલ ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટરનો હોદ્દો ધરાવે છે અને એસએમસીમાં તે નોકરી અપાવી શકવાની પોતાની એની ક્ષમતા છે અને એ રીતના એ કેટલાક રૂપિયા લઈ અને નોકરી અપાવી શકશે એ પ્રકારની વાત દાણાચણાવાળા વ્યક્તિએ આ ભોગ બનનાર વ્યક્તિને કરી હતી। ત્યારબાદ તેણે આ જે હેતલબેન પટેલ કરીને જે વ્યક્તિ છે એને સાથે મુલાકાત પણ કરી હતી। આ મુલાકાતમાં હેતલબેને એવું જણાવ્યું હતું કે સાફ સફાઈ કરવાવાળાની જો નોકરી જોતી હોય એસએમસીમાં અથવા પટ્ટાવાળાની નોકરી તો 70,000 રૂપિયા થશે। કોઈ દબાણ હટાવવાના જે સ્કોડ હોય છે અથવા ટીમ હોય છે એમાં સુપરવાઇઝર તરીકે નોકરી જોતી હોય તો 1 લાખ રૂપિયા થશે અને ક્લાર્કની નોકરી માટે 1.5 લાખ રૂપિયા થશે। આ પ્રકારનું એક આયોજનપૂર્વક એક માહોલ બનાવવામાં આવ્યો હતો અને જે ભોગ બનનાર છે એને એક વખતે જન સેવા કેન્દ્ર ખાતે બોલાવવામાં પણ આવ્યા હતા, જેથી ભોગ બનનારને આ બાબત ઉપર વિશ્વાસ આવી ગઈ હતી। પોલીસે ફાઇનલી એક એફઆઈઆર નોંધેલી છે, જેમાં ગેરકાયદેસર ફોર ડોક્યુમેન્ટ બનાવવા અને એનો ઉપયોગ કરવો વગેરે મુજબની આઈપીસીની કલમો ઉમેરવામાં આવી છે। આ બનાવમાં વધુ ઇન્વેસ્ટિગેશનમાં એ પણ જાણવા મળ્યું છે કે જે આરોપી વ્યક્તિ છે એ બંને ગાંધીનગરમાં પણ આ પ્રકારના કેટલાય ગુનાઓ આચરેલા છે અને ગાંધીનગરમાં પણ આવા અનેકો લોકો ભોગ બનેલા છે, જેમાં અત્યારે એમને ખૂબ જ મોટી સંખ્યા જાણવા મળી છે। છતાં અમે તમામ બાબતો કન્ફર્મ કરીએ છીએ। અન્ય કેટલા ભોગ બનનાર છે કે નહીં એની પણ અમે ઇન્ફોર્મેશન મેળવી રહ્યા છીએ, જેથી અમે ફાઇનલી આના ઉપર વધુ કામગીરી કરી શકીએ। અત્યારે આ જે આરોપી છે એ ઓલરેડી એક ગુનામાં પોલીસ કસ્ટડીમાં છે। હવે અમે ફર્ધર પોલીસ કસ્ટડી એની માંગીશું અને આ અન્ય જે હમણાં જે ગુનો દાખલ થયો છે એનામાં પણ એને અરેસ્ટ કરવા માટેની તજવીજ ચાલુ કરીશું। ત્યારે